નમસ્તે મિત્રો, હું અંકિત ઠક્કર મારી સ્માર્ટ ગુજ્જુ ધ યુટ્યુબ ચેનલની અંદર આજે હું તમને બતાવીશ કેવી રીતે તમે ફ્રીમાં તમારી પોતાની એક એન્ડ્રોઈડ એપ્લિકેશન ઓનલાઈન બનાવી શકો છો. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. તમે તમારા બિઝનેસ પર્પઝ અથવા તો અન્ય કોઈ શોખ માટે તમારી પોતાની એક એન્ડ્રોઈડ એપ્સને બનાવવા માગતા હો તો આ વિડીયોમાં હું તમને બતાવીશ કે કેવી રીતે તમે ફ્રીમાં તમારી પોતાની એક એન્ડ્રોઈડ એપને બનાવી શકો છો. આજકાલ માર્કેટની અંદર એપ્લિકેશન ઓનલાઈન જે એન્ડ્રોઈડ એપ્સ બનાવવાનો ચાર્જિસ 15,000 થી 20,000 રૂપિયા જેવો લાગે છે મિત્રો. પણ હું તમને જે શીખવાડીશ એકદમ ફ્રીની અંદર એપ્લિકેશન કેવી રીતે બનાવી ઓનલાઈન એ હું આ વિડીયોમાં તમને બતાવીશ. તો આ વિડીયોને જોતા રહો અને શીખતા રહો. મિત્રો, સૌપ્રથમ તમારા કમ્પ્યુટર તથા લેપટોપની અંદર બ્રાઉઝરની અંદર જાઓ અને ગૂગલની અંદર ટાઈપ કરો એપ્સ ગેસિયર નામની વેબસાઇટને ઓપન કરો. તમે જોઈ શકો છો ફર્સ્ટ નંબરની જે લિંક છે એપ્સ ગેસિયર નામની, એ લિંકને ઓપન કરો. તમે જોઈ શકો છો વેબસાઇટ ઓપન થઈ ગઈ છે એપ્સ ગેસિયર. ક્રિએટ એન એપ એન્ડ્રોઈડ એપ ફોર ફ્રી. મિત્રો, તમે આ વેબસાઇટને જોઈ શકો છો. મિત્રો, ક્રિએટ નાવના બટન ઉપર તમે ક્લિક કરો. તમે જોઈ શકો છો તમે કયા ટાઈપની તમારી વેબસાઇટ એટલે કે એન્ડ્રોઈડ એપ બનાવી છે. વેબસાઇટ ટાઈપ, મેસેન્જર ટાઈપ બનાવી છે, બ્રાઉઝર બનાવવું છે, PDF રીડર બનાવવું છે, રેસિપ બનાવવું છે, જે ઘણી બધી ટાઈપની તમે એન્ડ્રોઈડ એપ બનાવી શકો છો જે તમારા આઈડિયા પ્રમાણે અથવા તમારા કોઈ પર્પઝ માટે તમે એન્ડ્રોઈડ એપને તમે બનાવી શકો છો. હા મિત્રો, તો આપણે ઓલના મેનુમાં જશું. ઓલ મેનુની અંદર ઘણા બધા ઓપ્શન આવશે. મેસેન્જર, બ્રાઉઝર, વિડીયો ડાઉનલોડર, બિઝનેસ, મોબાઈલ ટીવી, ન્યૂઝ, ટ્વિટર, બ્લોગ, જે તમે કોઈ પણ તમારી એક એન્ડ્રોઈડ એપને બનાવી શકો છો. પણ મિત્રો, આ વિડીયોની અંદર હું મારું જે સ્માર્ટ ગુજ્જુનું જે યુટ્યુબનું એક વેબસાઇટ બનાવીશ, જે મારી યુટ્યુબની ચેનલ છે એનું એક એન્ડ્રોઈડ એપ્સ બનાવીશ. તો મિત્રો, તમે જોઈ શકો છો પેજીસ, સોશિયલ, વિડીયો ફોર કિડ, બ્રાઉઝર, લાઈવ વોલપેપર, સ્ટોર, ટેક્સી, રિયલ એસેટ જેવી ઘણી બધી તમે અહીં જોઈ શકો છો. ફેસબુક વિશે જો તમે ફેસબુક પેજની એપ્લિકેશન બનાવવા માગતા હો તો પણ તમે અહીંથી બનાવી શકો છો એન્ડ્રોઈડ એપ. મારું યુટ્યુબનું જે મારી ચેનલ છે સ્માર્ટ ગુજ્જુ, તો એની હું એન્ડ્રોઈડ એપ્સ બનાવીશ. તો અહીં ક્લિક કરું છું. મિત્રો, અહીં મને પૂછી રહ્યું છે સિલેક્ટ ઇનપુટ યુટ્યુબ ચેનલ URL, એટલે કે જે તે મારું સ્માર્ટ ગુજ્જુનું URL ચેનલ છે અહીં એન્ટર કરવાનું રહેશે. તો હું અહીંથી એન્ટર કરી દઉં છું. અહીંથી હું Ctrl+C, Ctrl+V, અહીં મેં મારું URL ટાઈપ કરી દીધું છે. અહીં નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ હું. અહીં તમને મિત્રો પૂછશે એપનું નામ, એટલે તમે જે એન્ડ્રોઈડ એપ્સ જે બનાવી રહ્યા છો એનું તમારે કયું નામ આપવું છે. તો એ નામને એન્ટર કરી દો. હું અહીં નામ એન્ટર કરી દઉં છું SMART. સ્માર્ટ ગુજ્જુ, જે મારી યુટ્યુબ ચેનલ છે સ્માર્ટ ગુજ્જુ, એને હું અહીં એન્ટર કરી દઉં છું. નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ. અહીંથી તમે ડિસ્ક્રિપ્શન જે તમારી એપ વિશે આપવા માગતા હોય તે લખી શકો છો. હું લખી દઈશ જે તમે કંઈ પણ ડિસ્ક્રિપ્શન
તમારા આઈડિયા મુજબ તમે લખી શકો છો. હું અહીં નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ. અહીં તમને પૂછી રહ્યું છે તમારી જે એન્ડ્રોઈડ એપ બનાવી રહ્યા છો એને આઇકોન કયો રાખવો છે. તો અહીંથી તમે આઇકોન સિલેક્ટ કરી શકો છો. જો કસ્ટમ આઇકોન રાખવા માગતા હો તો ઓપન અહીં અપલોડનો ઓપ્શન આવશે. અહીંથી હું સિલેક્ટ કરી લઈશ. તમે જોઈ શકો છો જે તે મારે જે આઇકોન રાખવો હતો એ આવી ગયો છે. તમે પણ તમારા જે બિઝનેસનો લોગો છે અથવા કોઈ પણ આઇકોન છે અથવા કોઈ ફોટો છે તે તમારા એન્ડ્રોઈડ એપની અંદર રાખી શકો છો. એ હું નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ. હવે બધું ઓપ્શન પૂરા થઈ ગયા છે એટલા માટે હવે ક્રિએટ ઉપર ક્લિક કરો મિત્રો. મિત્રો જે તમારું રજિસ્ટર ઈમેલ આઈડી કંઈ પણ છે અહીંથી એન્ટર કરી દો, અથવા તો તમે ફેસબુક દ્વારા પણ કનેક્ટ થઈ શકો છો. તો હું ફેસબુક થ્રુ કનેક્ટ થઈ જઈશ. મિત્રો તમે જોઈ શકો છો એપ્સ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. એ તમને પૂછી રહ્યું છે પબ્લિશ ટુ એમેઝોન એપ સ્ટોર. જો તમે તમારી એપ્લિકેશનને એમેઝોનના એપ સ્ટોરની અંદર પબ્લિશ કરી શકો છો. અહીંથી ડાઉનલોડ યોર એપ, સ્કેન QR કોડ, જે તમને એપ્સ ગેસિયર QR કોડ આપશે, જેના દ્વારા તમે તમારી એન્ડ્રોઈડ એપ્સને QR કોડને સ્કેન કરીને પણ તમારી એપને એટ અ ટાઈમ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો તમને એક ઓપ્શન એપ્સ ગેસિયર આપે છે પ્લે સ્ટોરની અંદર પબ્લિશ કરવાનો, પણ મિત્રો પ્લે સ્ટોરની અંદર પબ્લિશ કરવા માટે તમારે $25 જેવા પૈસા ભરવા પડશે પ્લે સ્ટોરની અંદર, ગૂગલની અંદર. તો જો તમે ફ્રીમાં બનાવવા માગતા હો તો QR કોડને અહીંથી ડાઉનલોડ કરી દો. એ તમે બતાવશે કેવી રીતે તમે એપ્સને ડાઉનલોડ કરી શકો છો. અહીંથી હું સેવ ઇમેજ કરી અને મારા જે QR કોડ છે એને અહીંથી ડાઉનલોડ કરી દઈશ. એ તમે જોઈ શકો છો. એ ક્લિક ટુ પ્રિવ્યૂ. તમે જોઈ શકો છો મારી સ્માર્ટ ગુજ્જુ જે યુટ્યુબની ચેનલ છે એ અહીં શો કરી દેશે, બતાવી દેશે. જે તે મારા જે વિડીયો છે જે મેં યુટ્યુબની અંદર પબ્લિશ કર્યા છે એ બધા જ વિડીયો તમને અહીં લાઈવ જોઈ શકો છો એન્ડ્રોઈડ એપની અંદર. અહીંથી તમે મોનેટાઈઝ પણ કરી શકો છો. જે તમે એડમોબ દ્વારા થર્ડ પાર્ટી જો એડવર્ટાઇઝમેન્ટ કરવા માગતા હોય, સ્ટાર્ટ અર્નિંગ, તો પણ તમે મોનેટાઈઝ તમે તમારા એપને કરી શકો છો અને પૈસાને અર્ન કરી શકો છો. મિત્રો બધી જ ફેસિલિટી એપ્સ ગેસિયર તમને આપે છે. હું અહીંથી QR કોડને દ્વારા જ ડાઉનલોડ કરીશ. તો મિત્રો તમે પણ તમારા જે તમે એન્ડ્રોઈડ એપ બનાવી છે એને તમારા જે QR કોડ છે તમારી ઓફિસ અથવા દુકાનની અંદર કોડને લગાવી દો અને એપ્સને ડાઉનલોડ કરી શકો છો. મિત્રો જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો યુટ્યુબની અંદર લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રો. અને તમે મિત્રો અમારા ફેસબુક પેજને આજે જ લાઈક કરો, જેથી તમને એની નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ.